એક સમયે નેપાળના પશુપતિનાથથી દક્ષિણ ભારત સુધી લાલ આતંક ફેલાયેલો હતો। જો કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના પ્રયાસો અને સુરક્ષા દળોની સતર્કતાથી હવે આ નક્સલવાદ છે મરણ પથારીએ છે। બિહારના એક આવા જ ખૂંખાર નક્સલીને પકડી પાડવામાં સફળતા મળી છે। ભારતમાં નક્સલવાદ હવે તેની અંતિમ ઘડીઓ ગણી રહ્યું છે। કેન્દ્ર સરકાર અને સુરક્ષા દળોની સતત આક્રમક કાર્યવાહી બાદ મોટા નક્સલીઓ ઠાર મરાયા છે, તો સંખ્યાબંધ નક્સલીઓએ હથિયારો હેઠા મૂકીને શરણાગતિ સ્વીકારી ચૂક્યા છે। બિહાર, ઝારખંડ અને છત્તીસગઢના જંગલોમાં વસતા એક સમયના ખૂંખાર નક્સલીઓ હવે જીવ બચાવવા માટે દૂર દૂર ભાગી રહ્યા છે। ગુજરાતને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણમાં મૂળ બિહારનો વતની એક કુખ્યાત નક્સલી છુપાયો હોવાની બાતમી મળી, જેના આધારે સંઘ પ્રદેશ દમણની પોલીસ ત્વરિત એક્શનમાં આવી। દમણના આટિયાવાડ વિસ્તારમાં આવેલી ભીડભાડવાળી સૌથી વધારે રૂમમાં મધ્યરાતે વરિષ્ઠ પોલીસ અધિકારીઓની દેખરેખ હેઠળ જવાનો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। આ કાર્યવાહી દરમિયાન પોલીસને એક ખોલીમાંથી નક્સલી મનોજ હાંસદા મળી આવ્યો। કુખ્યાત નક્સલી મનોજ હાંસદાની વિરુદ્ધ હત્યા અને આર્મ્સ એક્ટ હેઠળ સંખ્યાબંધ ગુના નોંધાયેલા છે। જમુઈ જિલ્લાના ચરકા પથ્થર પોલીસ સ્ટેશનમાં મનોજ હાંસદા સામે અનેક ગુના નોંધાયેલા છે। બિહાર એસએસબી આપેલી ચોકસાઈપૂર્વકની બાતમીના આધારે ખૂંખાર નક્સલીને ઝડપવામાં દમણ પોલીસને મોટી સફળતા મળી। આ કુખ્યાત નક્સલી મનોજ હાંસદાની પ્રાથમિક પૂછપરછમાં તેણે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં લાંબા સમયથી રહ્યો હોવાનું કબૂલ કર્યું। ગુજરાતની સરહદ ઓળંગીને 3-4 દિવસ પહેલા જ મનોજ હાંસદા સંઘ प्रदेश दमन पहुंचो હતો। एक नक्सलाइट ग्रुप से वास्ता रखता हुआ एक आदमी मनोज हांसदा डाबेल पुलिस स्टेशन की जुरिस्डिक्शन में मौजूद है। तो उस इनपुट के बेसिस पे एसएचओ डाबेल पुलिस स्टेशन के अंदर हमने स्पेशल टीम का गठन किया, जिसमें सभी यूनिट से सभी थानों से पुलिस पर्सनल को डाला गया। तो उस सर्च ऑपरेशन जब चालू हुआ तो उन्होंने 100 से ज़्यादा जो घर हैं उनका सर्च किया और फाइनली जो ये मनोज हांसदा है बिहार का रहने वाला ये मिला और इसको वेरीफाई करने के लिए थाने में लाया गया। वेरिफिकेशन के दौरान जब इसको एग्जामिन किया गया, इसकी इंटेरोगेशन करी गई, तो पता चला कि ये एक एलिस्ट नक्सलाइट है जिसके खिलाफ बिहार में कुछ मामले भी दर्ज हैं। દમણ પોલીસે અનેક ગુનાઓમાં સંડોવાયેલા મનોજ હાંસદાને ઝડપવા માટે આટિયાવાડ વિસ્તારને ચોમેરથી ઘેરી લીધો હતો। આ કુખ્યાત આરોપીને પ્રાથમિક પૂછપરછ બાદ બિહાર પોલીસને સોંપવામાં આવ્યો છે। દમણના દાભેલ વિસ્તારમાં આવેલી નાની મોટી કંપનીઓમાં બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાંથી રોજગારી માટે આવતા લોકોની સંખ્યા ખૂબ મોટી છે। દમણના છેવાડાના વિસ્તારોની ખોલીઓમાં વસવાટ કરતા શ્રમિકોમાંથી અનેક વતનમાં ગુના આચરીને અહીં છુપાતા હોય છે। और उसके बाद हमें पता चला कि ये बिहार के एक 2025 के मर्डर केस में वांटेड है और उनके साथ इंफॉर्मेशन शेयर करने के बाद उनकी टीम डाबेल पुलिस स्टेशन में आई है और उसके बाद ट्रांजिट रिमांड लेने के बाद वो उसको बिहार लेके जा रही है मनोज हांसदा को। सर ये दमन में क्या करता था, यहाँ पे कितने टाइम से रह रहा था, दमन में क्या कर रहा था? अभी जो प्रीलिमिनरी जितना हमने वेरीफाई किया ये अभी कुछ सालों से गुजरात में रह रहा था और अभी 2-3 दिन पहले यहाँ पे आया था दमन में और उसके बाद तुरंत हमें इनपुट मिला और उसको हमने पकड़ा। सर इसका जो पास्ट है वो ये जो नक्सलाइट जो है वो कितना खतरनाक है, मतलब आप क्या मानते हो? अभी जो हमने इसका क्रिमिनल रिकॉर्ड जितना हमें पता चला है वो इस पे अभी 3 पर्चे हैं, राइटिंग के, आर्म्स एक्ट के और मर्डर के, तो जिसमें ये वांटेड है, जिसके लिए बिहार पुलिस इसको लेके गई है। સંઘ પ્રદેશ દમણના ડાભેલ, કચીગામ, ભીમપોર હોય કે વાપી, સરીગામ અને ઉમરગામ જીઆઈડીસીની શ્રમિક કોલોનીઓમાં પોલીસ વિભાગ દ્વારા છાશવારે ચેકિંગ કરવામાં આવતું રહે છે। જો કે થોડા વર્ષો પહેલા વાપીમાં એક નક્સલી ઝડપાયો હતો। હવે દમણના કામદાર વિસ્તારમાંથી બિહારનો વોન્ટેડ નક્સલી ઝડપાતા આસપાસના અન્ય વિસ્તારોમાં પણ પોલીસે ભીંસ વધારી છે। દાભેલના સ્થાનિક આગેવાનોએ શ્રમિકો લાવતા કોન્ટ્રાક્ટરોને ઓળખ પુરાવાના રેકોર્ડ રાખવા કડક સૂચના આપી છે। પ્રિયાંક પટેલ, गुजरात फर्स्ट, वलसाड।